ગાંધીધામમાં પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા વિદેશી દારૂના ગેરકાયદેસર જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડીઆર ભાટિયાના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયાની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મીઠીરોહર જીઆઈડીસી વિસ્તારમાં રુચિ સોયા કંપની સામેના બાવળના ઝાડીઓમાં વિદેશી દારૂ છુપાવેલો હોવાની ચોક્કસ બાતમી મળી. બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક રેડ કરવામાં આવી, જે દરમિયાન પૃથ્વીસિંહ લક્ષ્મણસિંહ ભાટી નામના આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે તેની પાસેથી કુલ 103 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે, જેમાં ઇમ્પિરિયલ બ્લુ, રોયલ સ્ટેગ, બ્લેન્ડર સ્પ્રાઇટ, રોયલ ચેલેન્જ અને સિગ્નેચર જેવી વિવિધ બ્રાન્ડની બોટલો સામેલ છે. આ સાથે જ એક મોટરસાયકલ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મળીને લગભગ 1,07,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડી